તો વ્રજની વાત આવે એટલે પાછું મન વ્રજમાં પહોંચી. એમાં પાછા મિલનભાઈ આવ્યા. બધાય મને પૂછે, ઈલાબેન તમે લઈ જાઓ છો ને? મેં મારવાલા હું નથી લઈ જતી. આ ઈલાબેન 70 વર્ષે કોને લઈ જાય? મારું કોઈ સામર્થ્ય નહીં આ બધું. પણ જેની ભેગા 25 વર્ષથી જાય ને પ્યોર પુષ્ટિ માર્ગી એટલે આપણને આનંદ આવે છે. બાકી વ્યવહાર તો એમની હારે તમારા પૈસાનો છે, એમ હું આપું છું. પણ એમણે જે એક સ્થળે, હવે આ વખતે રાવલ જવાનું નહોતું બરાબર. મેં કીધું મિલનભાઈ ના, રાવલ તો આપણે જવું છે. સવારે વહેલું એડજસ્ટ કરી દીધું. 2-2.5 કલાક જે બધાએ આનંદ લીધો, રાસે લીધા ને કેવા રાધાજી આમ બાખોડિયા ભરતા હતા. અને ઉપર ઓલું વૃક્ષ જોયું, મૂળ વિનાનું, આટલા વર્ષોથી ને અંદર કેવા કૂંપળો ફૂટે ને કેવા પાન. જો આપણે પુષ્ટિ માર્ગે ભેગા જઈએ તો આ બધું મળે. એટલે મારો સંબંધ એમની સાથેનો પુષ્ટિ માર્ગે મારા વૈષ્ણવનો છે. અને 25-30 વર્ષથી. અને એમના ઘરવાળાએ મને સગી બેન જેવું રાખતા હતા. તો હું એમ બધાને કહું તમે આવો. પછી મને પૂછે ન્યોછાવર, મને ખબર નહીં, પેમ્પલેટ મોકલી દઉં. અમે 15 દી પહેલાં ન્યોછાવર દઈએ. શું કામ? કે હવે તબિયત આવી, ખડી ગયા તો ગયા, પણ વ્રજમાં જવાનું છે એટલે મનમાં એમ થાય ખડી ન જાય થારો, વ્રજમાં તો જવું જ છે. છોકરાઓ એમ કે મમ્મી આવા પગે વ્રજમાં જવાનું હોય તો તું ટ્રેનમાંય ચડી જાય ને અમારી ભેગી તને કહીએ તો એમ કે તારી ગાડી ઊંચી છે, મારે નથી આવવું. તો વ્રજનો આ પ્રભાવ છે. હવે એક નાની વાત, કાંકરોલીમાં દ્વારકાધીશ પ્રભુ બિરાજે સરકારના માથે. અત્યારે ડૉક્ટર વાગેશ કુમારજી ઉપર બિરાજે છે. ત્યાં કાંકરોલી ગામમાં દૂર એક પીર મુસલમાન. હવે દ્વારકાધીશના મેઇન મુખિયાજી, જે દ્વારકાધીશને પોતાના પ્રાણ માને, પોતાનું સર્વસ્વ માને, અને એટલા આનંદથી દ્વારકાધીશની જે પણ ટેલ મળે એ કરે. હવે એમના લગ્ન થયા, મુખિયાણી આવ્યા, જે કીધું સારું ચલો સેવામાં વધુ સંયોગ થશે. અને આનંદથી 2 યુગલ સ્વરૂપે જે ટેલ મળે એ કરે. વરસ થયું, 2 વર્ષ થયું, 3, 4, 5, બધા પૂછે કાંઈ છે? એટલે મુખિયાની રાતના પછી મુખિયાજીને કહે હા દ્વારકાધીશ પ્રભુ આપણું કાંઈ, એ કે એને ખબર છે, બોલતી નહીં કાંઈ. કારણ કે મુખિયાજી એકદમ દ્રઢ વિશ્વાસવાળા હતા. બ્રહ્મ સંબંધ લીધું, ખબર હતી કે પ્રભુને ક્યારેય કાંઈ કહેવાય નહીં. અમે નાના હતા ને તો એક સવિતાબા પાસે એક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધો. એટલે પછી બાએ કીધું કે બ્રહ્મ સંબંધ તો જ તને તારી ભેગી આવું, ઠાકોરજી પુષ્ટ કરાવીશ. પેલાના વૈષ્ણવય આવા હતા, કેવો સંગ. એટલે ઓલા બેન કે મારા એ કે મેં તને પૂછ્યું તો કરાવીશ? એ કે અઠવાડિયા પછી કહું. એટલે એના સાસો બ્રહ્મ સંબંધી હતા, પણ એને બીક શું લાગતી હતી, આપણેથી અપરસ હોંચવાય ને ન હોંચવાય ને ઓડી જવાય ને. સૌરાષ્ટ્રમાં અપરસનું બહુ, ઠાકોરજી કરતાંય અપરસમાં. જો ગુલાબને સાચવવા માટે કાંટા હોય, ગુલાબ કોમળ છે, સરસ છે, સુંદર છે, સુગંધીવાળું છે. હવે જો કાંટા ન હોય ગમે એ તોડી લે, ગાય ખાઈ જાય, પક્ષી ઓલા કાંટાની બીકે કોઈ જાય નહીં. તો અપરસ શું છે? પ્રભુને સાચવવા માટેના એક રસ્મ છે. આપણી રસ્મને જ ચોટેલા રહીએ છીએ, પ્રભુ પાસે પહોંચતા જ નથી. તો એને સાસુને કીધું કે બ્રહ્મ સંબંધ, સવિતાબાઈ એવું કહે છે કે એ કે તું અપરાધ થાય બધા તારા ઉપર હોય, એ કે હું તને ટેલ કરાવું. એને સાસુ કે. એટલે ઓલી આવીને કીધું બા એ કે તારા નહીં મારા ઉપર અપરાધ થાય ને બધા મારા. હું કહું છું અને આનંદ આવે ને તારો. નક્કી કર્યું. ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા. ઓલા બા ભેગા ગયા, બ્રહ્મ સંબંધ લીધું એ જ દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા.
હવે ઓલી બેન હોશિયાર હતી. એ કે એક કામ કરું બા, એ કે શું, એ કે અઠવાડિયું હવાર નાહી ધોઈને અપરસ કરીને અહીં આવી જઈશ. તમે ઠાકોરજીની સેવા કરો છો ને તમને ટેલ કરાવું ને તો કેવી રીતે કરું ને હું રીત શીખી જાઉં તો મારા પ્રભુને શ્રમ ન પડે. હવે બીજે દિવસે સવિતાબાના વહુ થયા ટાઈમમાં. હવે બા તો મોટી ઉંમરના 80-85. હવે કાયમ એ ટાઈમમાં થાય એટલે મારા ઉપર આવે, મારી બાઈ બેબી રસોઈ કરવા જવાનું. મેં તાર મને ભણવા દેશે કે નથી, કારણ કે સ્કૂલે સવાર હોય. એ કહેવા બધું ઠાકોરજી જાણે છે. એટલે 3 દી હું 4 દી ત્યાં ગઈ. પહેલાના જમાનામાં તો 5મા દિવસે. એટલે પછી બાએ મને બોલાવી. એ કે બેટા આવી જા ને, એ કે આ મને જાળીજી ખાંસા કરી દે. મેં તમારે ઠાકોરજીને મારે ફરિયાદ કરવાની છે સવારના પોરમાં. મને કે તું આવી જ રહીશ? મેં કીધું હા. હું થોડી ઉત્સાહ ચડી. મેં તમારે ઠાકોરજીને મારે કેવું છે કે દર મહિને મારે 3 દિવસ કેમ બગાડવાના? બાએ જવાબ સરસ આપ્યો. ઇન્દુ, પ્રભુને ક્યારેય સવારમાં કાંઈ ન કહેવાય. તમે જાગ્યા હોય, આંખો ચોળતા હોય, રાતના ભૂખ્યા હોય, નિકુંજમાંથી પધાર્યા હોય, વાળ વિખરાયેલા હોય, વસ્ત્રો અસ્તવ્યસ્ત હોય, આ માળાજી પેલી મરગજી થઈ ગઈ હોય, કરમાઈ ગઈ હોય, પ્રભુ દૂધની રાહ જોતા હોય, તમે એમ કહો, તને સવારમાં હું આવીને એમ કહું કે હાલ કચરા પોતું કરવા, તને ગમે? મેં તો એવું કહેવાય જ નહીં. મને કે કેમ ન કહેવાય? પછી એમણે સમજાવ્યું, ઠાકોરજી અંતર્યામી છે, બધું જ જાણે છે. એને ક્યારેય આપણે કાંઈ કહેવાય નહીં ને મંગાઈએ નહીં. પછી 4 દિવસ એ બેન અઠવાડિયું આવ્યા, એમાં મારો વારો તો 4 દિવસ હતો. એ શીખાઈને કરતાં વધુ હું શીખી ગઈ. કારણ જો બા છે ને સખડી ધરાવે ને એટલે ખીર તો રોજ કરવાની. હવે ઓલું દૂધ ઉકળે ને એટલે ચોખા વહેલા જઈને પલાળી દેવા. તરત ચોખા નહીં નાખવાના. મને કે હું તો આમાં અમને તો વાંધો. ચોખા કલાક પલળે ને એટલે ખીરની અંદર જરાય ઠાકોરજીને દાંતમાં વાગે નહીં અને દૂધમાં જલા અને થઈ જાય ને પછી મોરસ પધરાવાની. કાઠિયાવાડમાં ખાંડ ને મોરસ કે. અને પછી સેજી લાય છે નો ભૂકો અને ઢાંકી દેવાની. એટલે કહેવાનો આશય એ છે, ઓલા બેન અઠવાડિયામાં સરસ શીખીને ગયા. એ કે બા મારા 8 યામની સેવાની આજ્ઞા લેવી. જો વૈષ્ણવનો સંગ થયો તો સીધા 8 યામમાં પહોંચી ગયા. તો અત્યારે પણ બધાયને જો ઘણાય વૈષ્ણવનો ફોન આવે, એલા બેન 6 મહિનાથી કરીએ છીએ ને હવે બીક વહી ગયો, અમારે સખડી ધરાવે, ગુરુદેવની આજ્ઞા લ્યો. ઘણા બધા સખડી ધરાવવા માંડ્યા. આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. તો નાની વાત કરતા હતા આપણે દ્વારકાધીશ મંદિરમાં, દ્વારકાધીશ પ્રભુની કાંકરોલીમાં. હવે પૂછે બધાય છે કાંઈ, છે કાંઈ? એમ કરતાં 8 વર્ષ થયા. હવે મુખ્યાણીને એમ થયું કે હવે કાંઈ નહીં કરીએ તો આમ તો ઉંમર વહી જશે. હવે રાજસ્થાની એ જમાનામાં તો મા બાપે ચિંતા કરે ને સાસુ સસરાય કરે. હવે જેટલા મંદિરમાં આવે ને એમાં 5% હોય જ એવા બીજી વાતો કરવાવાળા, બગાડવાવાળા. એટલે 2-4 આવીને મુખ્યાણીને બહાર બોલાવી. એ કે હાલો નીચો પગોથી આપણે વાત કરીએ. એ કે 12 પીર છે અને એવું પાણી આપે છે ને 9 મહિના 9 દિવસ થાય ને એટલે દેવના ચક્કર જેવો દીકરો આવે. જો ફલાણાને ઓળખો? એ કે ઓલા શેઠને? એ કે હા. એ કે એને દીકરાને ઘરે દીકરો હમણાં જ આવ્યો, એણે જ પીર. એ કે હા. એ કે ઓલા દરજી અહીંયા આવે છે ને બહુ ખબર છે? એ કે હા. એ કે એને દીક હા. એ કે રાતના જઈને મુખ્યાની મંડાણા મુખ્યા મારે પીર પાસે જવું છે.
9 મહિના 9 દિવસ થાય ને તો મારો દીકરો આવે. મુખિયાજી કે સૂરજને મૂકીને દીવા પાસે જાઉં તારે? દ્વારકાધીશ પ્રભુને છોડીને જવાય? પણ બાળહટ, સ્ત્રીહટ, રાજહટ ને યોગહટ. વળી અઠવાડિયું થયું તો ઓલા બેન કે શું કર્યું? હું આવીશ ભેગી. પણ એમાં છે ને મુખિયાજી જોઈએ, 2 જણને હારે પાણી કે આ તો આવે એવા છે નહીં. વળી 15-20 દી થયા એટલે કે હવે તમારે આવું છે કે મારો જીવ આપી દઉં? મુખિયાજી સમજી ગયા કે સ્ત્રીઓને પહોંચવી બહુ અઘરી. દ્વારકાધીશ પ્રભુનો પ્રસાદ ડબરામાં લીધો. કોને? મુખિયાજીએ. પાછલા દરવાજેથી ગયા, પીર પાસે ગયા. પીરે તો ઓલું હલાવવાનું ને કરવાનું ને બધું મૂકીને બહાર આવીને આમ ઊભા રહી ગયા. એ કે આવો 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 મુખિયાજી આવો. મુખિયાજી કે ભારે કરી કે આ બૈરી એ તો મારું. એ કે આ કંઈક કહેતી હતી તમને. એ કે મારે કાંઈ ન સાંભળો. કોણ? પીર કે આટલા વર્ષથી ગામની બહાર હું આ પીરનો ધંધો કરું, આ બધી ભાવ ભક્તિ કરું. એક તમન્ના હતી કે આ બધું હું એટલે કરું કે મને એકવાર દ્વારકાધીશનું અધરામૃત મળી જાય. હજી મારા રોમાંચ ખડા થાય છે. આજે દ્વારકાધીશ પ્રભુએ મારો મનોરથ પૂરો કર્યો. આ ડબરો લઈ આવ્યા છો? એ કે તમારા માટે, કારણ કે તમને આપીએ પછી અમે તો અડીએ નહીં. મુખિયાજી કે મુખિયાની કે પાણીનું ઓલા જળનું કયો ને. પીર કે દ્વારકાધીશ પ્રભુ કાંકરોલીનો રાજા, જેની સેવા અંબરીશે કરી, કૌશલ્યાએ કરી, વિભીષણે કરી, બ્રહ્માજીએ કરી, જેના અધરામૃત માટે આખી દુનિયા વિશ્વ ત્રિલોક તરસે, આજે મને મળ્યું ને અહીંયા પાણી લેવા આવ્યા છો? શરમાતા નથી? દેવું હશે તો દ્વારકાધીશ દેશે. અમે શું દેવાવાળા? આ તો બધું કાગને બેસું, ડાળને ભાંગું. પાછા આવ્યા. મુખિયાજીને આખા રસ્તે વ્યથા થઈ કે આવો હું બૈરીનો ગુલામ થઈ ગયો કે હું પીર પાસે ગયો. આવ્યા એટલે જે કીધું સેવામાં ન આવતા. બાળકો અંતર્યામી. જેવા સ્નાન કરવા ગયા ને બાથરૂમમાં પગ લપસો, અને એ જમાનામાં આવું બોલ બદલાવાના ના ની બદલાવાના નહોતું. પલંગમાં, ખાટલામાં થોડું સારું થયું ને અપરસમાં નાયા. દ્વારકાધીશ પ્રભુએ પાસે ના આવવા દીધા. ત્યાં લીલામ પહોંચી ગયા. મુખિયાણીને કેટલો અફસોસ થયો. તો અન્યાશ્રય આજે આખી દુનિયાનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ વલ્લભે પધરાવી દીધો છે, અને આપણે આવા જળને પાણી માટે રખડીએ છીએ. ઘણા ઓલા કાળા દોરા બાંધે. પછી કંઠી હોય. હા, મારો તો સ્વભાવ એટલો ખરાબ છે, આપણે હખણા તો રહીએ જ નહીં. આ કાળો દોરો શેનો? એ અમારે છે. મેં કીધું ના ના, એટલે આપણો છે, મને ખબર હોય, આપણામાં કાળા દોરા ન હોય. એ કે ના, એમાં છે ને 9 ગાંઠ છે, એટલે 9 મહિના થાય દે એટલે કેટલી દવા કરી. પણ મારા સાસુએ કીધું કે મેં કીધું તો હવે છે ને તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાની જો વિચાર છે ને એ મન ન કહેતા. પાછા આપણે ઘરે આવે માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ પ્રભુને એને ઘરે આવવું હોય, દોરો ખોવાઈ ગયો. મને કે દોરો એને મેળાઈ વયો ગયો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ઓલા અહીંયા ઘાટલોડિયાવાળા યાદ આવ્યું ને?
9 મહિના 9 દિવસે આ દેવના ચક્કર જેવો દીકરો 17 વર્ષે આવ્યો. હવે એને પિંડરું શું કહેવાય એને સૂતક ખબર ન પડે. એને એમ કે પિંડરું એ સૂતક ને સૂતક એ પિંડરું. મેં કીધું સૂતક એ તો વ્યથાની વસ્તુ છે અને પિંડરો એટલો આનંદનો વિષય છે. મન કે બધાય કહે કે આપણે ઠાકોરજી બીજે પધરાવા જોઈએ. એ દીકરો એને આવ્યો, એની વહુ જરાય નહોતી માનતી. એને ઓલા દોરામાં જ રસ હતો કે દોરો ખોવાઈ ગયો, હવે હું 17 વર્ષથી આ તલસું છું. દોરો ગયો ને પ્રભુ પધાર્યા. તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. આ દોરાને પૂરા કાંઈ કશું કરી નથી લેતા. અમારા ઓફિસમાં એક ભાઈ હતા ને, એ કે ચાણક્યપુરીમાં એક એવા ઓલા રહે છે ને બેન કે તમારે આ બધું મેં શું માર કાંઈ તકલીફ છે? એ કે ના, પણ મેં મારને તો કોઈ દી આવું કેવું જ નહીં તમારે. એક જણ જાય ને એટલે બધા હળીએ ચડે. તો પુષ્ટિ માર્ગમાં વધુમાં વધુ બાધક હોય તો અન્યાશ્રય, બસ અસદ વાર્તાલાપ. ગઈકાલે 200 વર્ષ હતું એટલે મને એક ભગવદીએ કીધું કે તું નિયમ લઈ લે કે આપણે કોઈની વ્યથા કરવી નહીં ને જેને આપણી કરવી હોય ને એને કરવા દેવાની. પણ ખરેખર આનંદ આવે છે. એક જણ મને કે તમે શું કર્યું તમારા આટલા બધા વ્યુઅર્સ? મને એ નથી ખબર કે આટલા મારે વ્યુઅર્સ કહેવાય, શું કહેવાય, ફોલોઅર્સ. મેં ભાઈ મને એ નથી ખબર કે આમાં મારા વ્યુઅર્સને સચ મેં કોઈ દી મારી જિંદગીમાં નહીં કીધું કે આ સબસ્ક્રાઈબ કરો. શું કરાય? આ તો વલ્લભની વાણી છે, જેને આનંદ આવે એ સાંભળવાના. હું કંઈ મારી વાત થોડી કરું છું. પણ બધાને કાનોડો ગમે છે એ 500%ની વાત છે.